સફરમાં લઈ જવા કે પછી સાતમના એકટાણામાં ઠંડા ખાવાની મજા આવે એવા બાજરીના લોટના અને મકાઈના લોટના બે પ્રકારના વડા બનાવીશું. એક એક વડું તમારું ફૂલીને દડા જેવું બનશે અને એટલા સ્વાદિષ્ટ વડા થશે કે ઘરમાં બધાને ભાવશે. એકદમ નવી ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીશું કે વડા પરફેક્ટ બનશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલા બનાવીશું વડા વાળવાની ઝંઝટ વગર તૈયાર થતા ફૂલેલા બાજરીના લોટના વડા. તો વડા બનાવવાની શરૂઆત કરતા પહેલા મારા દરેક સબસ્ક્રાઇબર્સ અને વ્યુઅર્સને તહેવારોની ખૂબ શુભકામનાઓ. હેપી સાતમ. તો આજે આપણે બાજરીના લોટના વડા બનાવીએ છીએ, જેના માટે મોટા વાસણમાં મેં અડધી વાટકી જેટલું ખાટું દહીં લીધું છે. એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન આવો ઢીલો ગોળ ઉમેરીશું. જો ગોળ તમારી પાસે કડક હોય તો એને એકદમ સારી રીતે ઝીણો સમારીને ઉમેરવાનો અથવા તો ખમણીને ઉમેરવાનો. અને પહેલા દહીં સાથે ગોળને તમારે સારી રીતે મિક્સ કરી દેવાના, જેથી વડા ખાતા સમયે ગોળની કોઈ કણી ના આવે. હવે સારી રીતે દહીં અને ગોળ મિક્સ થઈ જાય એટલે 250 ગ્રામ જેટલો મેં બાજરાનો લોટ લીધો છે, જેને આપણે સારી રીતે ચાળીને ઉમેરીશું. સાથે આપણે અહીંયા ઉમેરવાનો છે 2 ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ, જેનાથી આપણા વડાને બાઇન્ડિંગ મળશે. અને મેં લીધો છે 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ, જેનાથી બાજરીના લોટના વડા ખાવામાં એકદમ ટેસ્ટી બનશે. તો આ બંને લોટને જરૂરથી ઉમેરજો. એને પણ મેં સારી રીતે ચાળીને ઉમેરી દીધા. હવે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલને 1 ટેબલ સ્પૂન જેટલા પાણીમાં 10 મિનિટ પલાળીને લીધા છે, જેથી તમે જ્યારે વડાને તળો ત્યારે તલ બિલકુલ છૂટા ના પડે. અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીએ. સાથે અડધી ટીસ્પૂન જેટલી હિંગ પણ ઉમેરીશું. અજમો અને હિંગ ઉમેરવાથી વડા પચવામાં એકદમ સરળ બનશે. સાથે 2 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીએ. સાથે 2 ટેબલ સ્પૂન કસૂરી મેથી, તમે એની જગ્યાએ તાજી ફ્રેશ મેથી પણ ઉમેરી શકો છો. 1/4 કપ જેટલા બારીક કાપેલા લીલા ધાણા, 2 ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીલા મરચાં અને 1 ઇંચ આપણે આદુના ટુકડાને છીણીને ઉમેરીશું. અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને પરાઠા જેવો લોટ બાંધી તૈયાર કરીશું. તો આપણે લોટ બાંધતા સમયે બિલકુલ પાણી નથી વાપરવાનું. જો તમને જરૂર લાગે તો તમારે થોડું દહીં ઉમેરી દેવાનું. પણ જો લોટનું તમે આ માપ લીધું હશે તો આ રીતે એકદમ પરફેક્ટ તમારો લોટ આપણે જે દહીંનું માપ લીધું એમાં બંધાઈ જશે. જો જરૂર લાગે તો 1 કે 2 ચમચી જેટલું દહીં તમારે ઉમેરી દેવાનું. હવે લોટને ઢાંકી મિનિમમ 2 કલાક રેસ્ટ આપી દેશું, જેથી લોટમાં સરસ આથો આવી જાય. પરિણામે તમારા વડા એકદમ સરસ બનશે. તો હવે લગભગ 2 કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જુઓ લોટ આપણો પહેલા કરતાં થોડો સોફ્ટ થઈ ગયો છે. હવે આ સમયે આપણે આની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરીશું. ગરમ તેલ તમે આ રીતે લોટને જ્યારે મસળો ત્યારે ઉમેરો તો લોટ જે છે એ હાથમાં બિલકુલ ચોંટશે પણ નહીં, અને થોડા તેલ સાથે આ રીતે લોટને મસળશો તો વડા ખાવામાં એકદમ પોચા બનશે. સાથે તેલનું મોણ તમે આ રીતે લાસ્ટમાં ઉમેરો તો વડા જે છે એ ઠંડા થયા પછી પણ બિલકુલ કોરા નહીં લાગે, એકદમ પરફેક્ટ બનશે. તો જેમ આપણે બાજરીના રોટલો બનાવવા માટે લોટને મસળીએ, બિલકુલ એ જ રીતે લોટ સુવાળો થાય ત્યાં સુધી અથવા તો 3 થી 4 મિનિટ એને મસળી લેવાનો. તો તમે જુઓ લોટનો હલકો કલર બદલાઈ ગયો છે. તો બસ હવે આ સમયે થોડો લોટ આ રીતે કાઢી આપણે જે પણ સાઈઝના વડા બનાવવા હોય એ સાઈઝના લુવા કરી લેવાના અને પછી લુવાના રીતે ગોળ સ્મૂથ તૈયાર કરી લેવાના. તો આ વડાને તમે હાથેથી થેપીને પણ બનાવી શકો છો, પણ વડા એકદમ ફટાફટ તૈયાર થાય એના માટે આપણે આ રીતે કોટનનો રૂમાલ લેશું, જેને પાણીથી સારી રીતે ભીનો કરી લેશું. પછી વધારાનું એક્સ્ટ્રા પાણી હલકા હાથે આ રીતે સ્ક્વીઝ કરી દેશું અને ચોપિંગ બોર્ડ પર રૂમાલને પાથરી દેશું. તો આ સૌથી સરળ રીત છે વડા બનાવવા માટેની. બાકી તમે એક એક વડાને હાથેથી થેપીને પણ બનાવી શકો છો. તો હવે ભીના રૂમાલ પર આ રીતે આપણે લુવાને રાખી દેશું. તો આ રીતે લુવાને રાખ્યા પછી હવે આપણે રૂમાલને આ રીતે લુવા પર રાખી કવર કરી દઈએ અને આ રીતની કોઈ લીસી વાટકી લઈ અને વડાને આપણે સારી રીતે તૈયાર કરી લેશું. તો
તો આ વડા એકદમ પાતળા નહીં બનાવવાના, હલકા જાડા રાખવાના, જેથી સારી રીતે ફૂલે. તો આ રીતે વાટકીને હલકા હલકા હાથે વડા લુવા પર પ્રેસ કરતા જઈ અને તમારે વડાને પાડી લેવાના. તો એક સાથે તમે 5 થી 6 વડા આ રીતે તૈયાર કરો તો થઈ જાય છે. તો વડા એકદમ ફટાફટ બને અને બનાવવા પણ એકદમ સહેલા લાગે. તો હવે રૂમાલના રીતે વડા પરથી લઈ અને હાથની આંગળીઓને હલકી પાણીવાળી કરી વડાને આ રીતે હાથમાં લઈ લેશું. તો આ રીતે વડાને લઈ તરત જ તમારે તેલમાં ઉમેરી દેવાનું. અચ્છા, અહીંયા તેલનું ટેમ્પરેચર પણ બહુ જરૂરી છે. તો તમે જુઓ, આ રીતે હું થોડો લોટ તેલમાં ઉમેરું અને થોડી વાર રહી તરત જ ઉપર આવે એવું તમારે તેલ ગરમ કરવાનું છે. હવે એક વડાને આપણે ગરમ તેલમાં આ રીતે હલકા હાથે ઉમેરતા જઈએ. તો તમે એક વડાને ઉમેરો, પછી વડાને એની જાતે તળાઈને સહેજ ઉપર આવવા દેવાનું, પછી બીજું વડું ઉમેરવાનું. કડાઈમાં એક સાથે બહુ વધારે વડા નહીં ઉમેરવાના, જેથી દરેક વડાને ફૂલવા માટે જગ્યા મળે. તો આ રીતે સરસ વડા એની જાતે ફૂલી અને તેલમાં ઉપર આવે પછી તમારે એની સાઈડને પલટાવવાની. અને જો વડા ફૂલે નહીં તો તમારે એની ઉપર આ રીતે થોડું ગરમ તેલ છાંટવાનું. તો તમે જુઓ, અહીંયા આપણા એક વડા સારી રીતે ફૂલી ગયા છે. તો પૂરીની જેમ દડા જેવા સરસ મજાના ફૂલેલા વડા તૈયાર છે. વડાની એક બેચને તળાતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. તો તૈયાર થયેલા ગરમા ગરમ વડાને પ્લેટમાં લઈ લેશું. તો આ જ રીતે ફરી મેં રૂમાલને થોડો ભીનો કરી વડાના લુવાને રાખી અને આ રીતે વડાને વાટકીની મદદથી પાડી લીધા. તો હવે હાથની આંગળીને હલકા હાથે સહેજ ભીની કરી વડાને આ રીતે હાથમાં લઈ તરત જ ગરમ તેલમાં ઉમેરી દેશું. તો તમે તળવા માટે આ એક સિમ્પલ ટ્રીકને ધ્યાનમાં રાખશો તો તમારા એક વડા સરસ ફૂલશે અને પરફેક્ટ બનશે. સાથે તમે ભીના રૂમાલમાં વડાને પાડ્યા હોય, જેનાથી તમારા વડા બંને બાજુથી હલકા ભીના હોય, જેના કારણે તમે એને ગરમ તેલમાં ઉમેરો તો વડું ફૂલીને દડા જેવું તૈયાર થાય. તો અહીંયા તમે જુઓ, આપણા એકદમ સારી રીતે વડા ફૂલીને તૈયાર થઈ ગયા છે. તો આ વડાને આપણે પ્લેટમાં કાઢી બિલકુલ આ જ રીતે બાકીના બધા વડાને બનાવી લેશું. તો અહીંયા તમે જુઓ, થાળી ભરી અને મેં વડાને તૈયાર કરી લીધા. વડા ઠંડા થાય એટલે તમે એને કોઈ પણ સ્ટીલના કન્ટેનરમાં ભરી 8 દિવસ સુધી ખાઈ શકો છો. ચા સાથે કે દહીં સાથે આ વડા એકદમ ટેસ્ટી લાગે છે. વડા થોડા ઠંડા થાય એટલે તમને બતાવું તો તમે જુઓ, બિલકુલ તેલ નથી, પરફેક્ટ ફૂલેલા અને મસ્ત મજાના તૈયાર થયા છે. તો એકવાર બાજરીના લોટના વડા મારી રીતે ટ્રાય કરજો. તો હવે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ એવા ફૂલેલા મકાઈના લોટમાંથી વડા. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે સોડા કે ઈનો વગર ફૂલેલા મકાઈના વડા બનાવવા માટે અહીંયા આપણે વડાનો લોટ બાંધીશું. તો વડાનો લોટ બાંધવા એક મોટા વાસણમાં આપણે અડધા કપ જેટલું ખાટું દહીં લેશું. સાથે અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલો આવો ઢીલો ગોળ લીધો છે. જો તમારી પાસે ઢીલો ગોળ ના હોય તો તમારે ગોળને સમારીને લેવાનો, જેથી દહીં સાથે ગોળ સારી રીતે પીગળી જાય. તો ખૂબ સારી રીતે પહેલા આપણે દહીં સાથે ગોળને મિક્સ કરી લેવાનો. એકદમ સારી રીતે દહીં અને ગોળની આવી પેસ્ટ તૈયાર થાય પછી જ તમારે આમાં લોટ ઉમેરવાનો, જેથી વડામાં બિલકુલ ગોળની કણી ના રહે અને વડા ખાવાની ખૂબ જ મજા આવે. હવે અહીંયા મેં 250 ગ્રામ જેટલો પીળી મકાઈનો લોટ લીધો છે. આ લોટ તમને ઘંટીએ કે કરિયાણાવાળાની દુકાને એકદમ સહેલાઈથી મળી જશે. તો લોટને આપણે ખાસ વડામાં ચાળીને ઉમેરવાનો. જ્યારે વડાનો લોટ બાંધવો હોય ત્યારે જ તમારે આ રીતે લોટને ચાળવાનો છે. સાથે મકાઈના લોટમાં ચીકાશનું પ્રમાણ ઓછું હોય છે. તો વડાને સરસ બાઇન્ડિંગ આપવા માટે 2 ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો રોટલીનો લોટ ઉમેરીશું અને એને પણ સારી રીતે ચાળી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, ખૂબ સારી રીતે મેં બંને વસ્તુને ચાળી લીધી છે. હવે 2 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તમે લસણ ખાતા હોય તો લસણ પણ ઉમેરી શકાય. સાથે અહીંયા આપણે અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. તો આ વડા ઠંડા ખાવાના હોવાથી વડા પચવામાં એકદમ સરળ રહે એના માટે અજમો જરૂરથી ઉમેરવાનો. હવે અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલને 1 ટેબલ સ્પૂન જેટલા પાણીમાં 10 મિનિટ પલાળીને લીધા છે. આ રીતે થોડીવાર પાણીમાં પલાળી અને પછી તલ તમે લોટમાં ઉમેરો તો તલ જ્યારે તમે વડા તળશો ને ત્યારે બિલકુલ છૂટા નહીં પડે. તો આ રીતે જે 1 ચમચી જેટલા પાણી સાથે મેં તલ પલાળ્યા હતા ને એ જ પાણી સાથે આપણે તલને લોટમાં ઉમેરીશું. સાથે અડધી ચમચી જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર,
અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સાથે 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા લીધા છે અને હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે દહીં અને ગોળના મિશ્રણ સાથે પહેલા બધી વસ્તુને મિક્સ કરવાની છે અને હવે વડા ઠંડા થયા પછી પણ બિલકુલ કોરા ન પડે કે ગળામાં ચોંટે નહીં, એના માટે આપણે આમાં તેલનું મોણ ઉમેરીશું. તો હું અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરું છું. મોણ થોડું વડામાં તમે આગળ પડતું રાખો તો તમારા વડા ઠંડા થયા પછી પણ તમને ખાવાની મજા આવશે, બિલકુલ કોરા નહીં પડે. તો હવે મોણને આપણે ખૂબ સારી રીતે લોટ સાથે મિક્સ કરી દઈએ. આ લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ. અહીંયા આપણે આ રીતે જરૂર પડે તો થોડું દહીં ફરી ઉમેરી દઈશું. તો ફરી મેં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેર્યું છે અને એકદમ સારી રીતે દહીં સાથે આપણે વડાનો લોટ બાંધી દઈશું. ઘણા લોકો પૂછશે કે ખાટું દહીં ના હોય તો ખાટા દહીંની જગ્યાએ તમે ખાટું ગોળવું કે પછી ખાટી છાશ સાથે પણ લોટને બાંધી શકો છો. લોટ અહીંયા તમારે આવો વધારે પડતો સોફ્ટ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, એવો મીડિયમ બાંધવાનો. લોટ સરસ બંધાઈ જાય એટલે લોટને મિનિમમ 2 કલાક માટે રેસ્ટ આપવાનો, જેથી લોટમાં થોડો આથો આવી જાય અને તમારા વડા એકદમ સરસ બને. તો હવે લગભગ 2 કલાક જેટલો સમય થયો છે. પહેલા કરતાં આપણો લોટ થોડો સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે હાથને હલકો પાણીવાળો કે પછી સહેજ એવું હાથ પર તેલ લગાવી આ રીતે થોડો લોટ હાથમાં લઈ અને આવા નાના વડા તૈયાર કરવા માટે લુવા કરી લેશું. તો આપણે પૂરી જેવડા લુવા બનાવવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો લુવાને મેં બનાવી લીધા. હવે આજે આપણે વડાને વણવાની કે થાપવાની ઝંઝટ વગર બનાવીશું. એના માટે અહીંયા મેં એક આવો પતલો કોટનનો રૂમાલ લીધો છે, જેને આપણે પાણીવાળો કરી લેશું અને એનું બધું જ એક્સ્ટ્રા પાણી કાઢી લેશું. હવે આ રીતે ચોપિંગ બોર્ડ કે પછી પ્લેટફોર્મ પર કે પછી કોઈ પણ ફ્લેટ સરફેસ પર તમારે જે ભીનો રૂમાલ છે એને આ રીતે પાથરી દેવાનો અને એના ઉપર આપણે જે વડાના લુવા તૈયાર કર્યા છે એને રાખી દઈશું. આ રીતે તમે જોઈ શકો છો એક સાથે હું 6 વડાને તૈયાર કરી લઈશ. તો તમે જેવડી કડાઈ લો છો એ પ્રમાણે તમે એક સાથે વડાને તૈયાર કરી શકો. તો આ રીતે વડાના લુવાને ઉપર આપણે જે ભીનો રૂમાલ છે એને આ રીતે ઢાંકી દેશું અને પછી આ રીતે કોઈ વાટકી લઈ લેશું, જે નીચેથી આવી ફ્લેટ હોય એવી વાટકી લઈ હલકા હાથે આ રીતે વડા પર પ્રેસ કરી અને તમારે વડાને તૈયાર કરવાના. તો તમે જોઈ શકો છો આ રીતે હું પૂરીની જેમ વડાને તૈયાર કરી લઈશ. તો આ રીતે વડા એકદમ ફટાફટ તમારા તૈયાર થઈ જશે. સમય પણ ઓછો લાગશે અને તમારે વડાને થાપવાની કે વણવાની પણ ઝંઝટ નથી. હવે હાથને હલકો પાણીવાળો કરી આ રીતે તમારે રૂમાલ પરથી વડાને લઈ અને તરત જ ગરમ તેલમાં ઉમેરવાના. તો અહીંયા મેં વડાને તળવા તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો વડા તમારે મીડિયમ બનાવવાના, ના વધુ પડતા જાડા કે ના એકદમ પતલા, અને સાથે તેલનું ટેમ્પરેચર પણ બહુ જરૂરી છે. આપણે સોડા કે ઈનો કશું નથી ઉમેર્યું અને આપણે ફૂલેલા વડા બનાવવા હોય તો તમારે આ રીતે વડાને ઉમેરો કે તરત જ વડું તેલમાં ઉપર આવી જાય એવું તમારે તેલ ગરમ કરવાનું અને એક વડું ઉમેર્યા પછી તમારે આ રીતે બીજું વડું ઉમેરવાનું, એટલે વડાને થોડું ઉપર આવવા દેવાનું અને પછી જ તમારે બીજા વડા ઉમેરવાના. આ રીતે એક વડા તમે તેલમાં ઉમેરતા જશો ને એટલે તમારા વડા તેલનું ટેમ્પરેચર બિલકુલ ડાઉન નહીં થાય અને વડા ફૂલીને દડા જેવા તૈયાર થશે. તો અહીંયા તમે જુઓ જેમ વડા ફૂલતા જાય એમ તમારે હલકા હાથે વડાની સાઈડને પલટાવતા જવાની. તો આ વડા બહુ ટેસ્ટી લાગે છે. એકવાર તમે આ વડાને બનાવી 7 થી 8 દિવસ સુધી સાચવી શકો છો. સફરમાં લઈ જતા હોય ત્યાં પણ તમે આ વડાને બનાવીને લઈ જઈ શકો છો. જો આ રીતે વડા ફૂલે નહીં તો તમારે એની ઉપર હલકું ગરમ તેલ છાંટવાનું, જેથી એકદમ ફટાફટ તમારું વડું ફૂલી જશે. પછી આ રીતે સાઈડ પલટાવો તો તમે જો એકદમ ફૂલેલા પરફેક્ટ વડા તૈયાર થયા છે. તો તમારે વડાને જ્યારે સાચવવાના હોય લાંબા સમય સુધી, સાથે આપણે એને ઠંડા ખાવાના હોય તો આ રીતે સોડા કે ઈનો ઉમેર્યા વગર તમે થોડું ધ્યાન રાખીને બનાવો ને તો પહેલી વારમાં જ તમારા વડા પણ એકદમ પરફેક્ટ બનશે. તો તૈયાર થયેલા વડાને આપણે પ્લેટમાં કાઢી લેશું અને બિલકુલ આ જ રીતે બાકીના વડાને તૈયાર કરીશું. તો વડાને તળવા માટે તમારે એટલું જ ધ્યાન રાખવાનું, તેલ તમારે એકદમ સરસ ગરમ કરવાનું. એક વડું ઉમેરો, એ ઉપર આવી જાય પછી તમારે બીજું વડું ઉમેરવાનું.
કડાઈમાં એકસાથે બહુ વધારે વડા નહીં ઉમેરવાના. એકસાથે તમે 5 થી 6 અથવા કડાઈની સાઈઝ પ્રમાણે વડાને તળી શકો છો. એકવાર વડાને ઉમેરી દો પછી જ્યાં સુધી વડું ફૂલે નહીં ત્યાં સુધી એને બિલકુલ ટચ નહીં કરવાનું. હલકા વડા ફૂલી સેટ થાય પછી એની સાઈડને પલટાવવાની. આ તળવાની ટ્રિક્સને તમે ધ્યાન રાખશો એટલે 100% તમારા વડા ફૂલશે, બિલકુલ તેલ નહીં ભરાય અને એકદમ પરફેક્ટ બનશે. તો તમે જો પૂરીની જેમ ફૂલેલા ફૂલેલા મસ્ત મજાના મકાઈના વડા તૈયાર થઈ ગયા છે. તો તૈયાર થયેલા વડાને આપણે તેલમાંથી કાઢી લેશું. તો આ વડા કમ્પ્લીટ ઠંડા થાય એટલે તમે એને કોઈ પણ ગરવામાં કે પછી સ્ટીલના ડબ્બામાં ભરી અને 7 થી 8 દિવસ સુધી ખાઈ શકો છો. બહુ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.